ટાઈટ નો શેકાવું છું ને તું ગોદડા મૂતી છો. ગોદડી ગોટી વાર હે એટલે જ કહું છું. પણ તમે મને રોવડાવી. મેં નથી તમે મારા ચપ્પલ છે ને પહેરી લીધા. તારા કાઈ નથી. મારા જ પીવાનું એટલે એકલા ને એકલા. મારામાં સાઈડ ઇફેક્ટ છે જે લોકોને ખ્યાલ હોય ને બધા કયો બોર્નવિટાના શું સાઈડ ઇફેક્ટ છે. ગાઈસ ફાઇનલી ઘરે આવી ગઈ છું. અહીં શું કરો છો તમે? આ જો અહીંયા બેઠા બેઠા મોબાઈલમાં ગુસ્સા મારે છે. આજ તો અમારે નિરાશ છે. આજે એને ઇવનિંગ શિફ્ટ છે એટલે એ નથી કરે એટલે આજ તો અમે બે એકલા જ છીએ. એટલે હવે વિચારવું પડશે કે જમવામાં જો નકર તો એનું ફિક્સ જ હોય ચાન ભાખરી. શાક રોટલી નહીં ચાન ભાખરી હે? શાક રોટલી શાક રોટલી નહીં, આજ કંઈક નવીન બનાવવાનું. નકર ઈ હોય ને તો ચાન ભાખરી ચાન ભાખરી. આજે તો કંઈક નવું બનાવશું. કંઈક વિચારો. હાલો ત્યાં હું કપડાં બદલીને આવી જાઉં. ચલો ફ્રેશ થઈ જાઉં પછી પાછા મળીએ. ચલો ફાઇનલી હવે ફ્રેશ થઈ ગઈ છું અને હવે અમે નક્કી કર્યું છે કે આજે એ નથી તો પાઉંભાજી બનાવી. કેમ કે પાઉંભાજી તો એને ભાવતી નથી એટલે એ હોય તો બનાવવા ના દે. આજે નથી એટલે હવે પાઉંભાજી બનાવી અમે એવું નક્કી કર્યું. હોય હજી વાર છે કારો હે હજી વાર છે. રોવડાવી. હા તો હજી વાર છે એટલે જ કહું છું. પણ તમે મને રોવડાવી. મેં નથી રોવડાવી. આતે રોવા માંડા. ડુંગળી કટ કરે છે બસ હવે પણ બહુ રોયા. બહુ રોડાવો તમે મને. ઓહો બહુ ન હોય લ્યો પછી. તમે એવું જ કરતા હોય. જો મસ્ત પાઉંભાજીની ભાજી રેડી છે. હવે પાઉં લેવા જઈએ છીએ. અમે બે અમૂલ પાર્લરે ગયા હતા કે અમૂલ પાર્લરે બધું મળી જાય એમ. બ્રેડ ને દૂધ ને છાશ ને બધું લેવાનું હતું બધું મળી જાય. ત્યાં તો પેલા માગી એની પાસે 2 ગોલ્ડ. મેં કીધું 2 ગોલ્ડ આપી દો. તો દૂધ લઈ લીધું. પછી દૂધ લઈને એને કીધું કે બ્રેડ તો કે નથી. પછી કીધું પાઉં તો કે નથી. પછી કે છાશ તો કે નથી. એટલે હવે પાછા જઈ બેકરીએ બાજુમાં જ છે. થોડીક દૂર થાય પણ બાજુમાં જ છે. એટલે હવે જાય બેકરી એટલે બેકરીએથી હવે પાઉં ને એ લેશું અને પાછા નીચે બીજી કરિયાણાની શોપ છે ત્યાંથી છાશ લેશું. એટલે બધું હવે અલગ અલગ જગ્યાએથી ભેગું કરવું પડશે. બહુ લોચો માર્યો તમે. પેલા 2 ગોલ્ડ કેવો લોચો માર્યો. હવે બધું જો હાથમાં ચાલીને જો જવું પડશે પછી જુદી જુદી દુકાને લેવા માટે. ફાઇનલી બધી જગ્યાએથી અલગ અલગ વસ્તુ લઈને ફાઇનલી ઘરે આવી ગયા. અને હવે જો પાઉં શેકીને પછી જમવા બેસું. ચાલો હવે પાઉંભાજી મસ્ત રેડી થઈ ગયા છે અને અમે હવે જમવા બેસી ગયા છીએ. હું અને દીદી બે જમવા બેસી ગયા છીએ. જો હવે તારક મહેતા ચાલુ થઈ ગયું છે અને આ પાઉંભાજી હવે મસ્ત જમી લઈ પછી જમીન પછી મળ્યા. બાય બાય. હલો હવે જો જમીને હું બેસી ગઈ છું. આ જોઈ લે ગાંડા કાઢતા. ભાઈ તમે શું કરો? હું ટાઈટ નો શેકાવું છું ને તું ગોદડા મૂતી છો. ગોદડે ગોઠીને બેસી ગઈ. મને પણ બહુ ઠંડી લાગે સાહેબ. વાસણે જો ઓલા કરે હે. મેં જ વાસણે ન કર્યા. બહુ ટાઈટ લાગી ગઈ. પનીરનું શાક ખાઈને. પનીરનું શાક ખાધું તે ફેકુડી આઈડી નથી. ચાખ્યું તો ખરી ને લે. કે પનીર ખાધું નથી એમાં અહીંયા કઈ પનીર પનીર ખાધું જ તું. ઓલું રૂ વાળું મને કેવું ખવડાવી દીધું. પનીર કાઈ નથી ખાધું જો લે મોઢું રૂ દેખાતું વાળું ખાધું જ તું. રૂ વાળું કાઈ નથી ખાધું પનીર. રૂ હતું ઈ જ ને ખાધું જ તું. કાઈ ખાધું નથી. રૂ વાળું સ્ટાર્ટિંગ માં ખાધું તમે હવે આટા ન મારો મારી ઉપર મંડરાતા. હાલતી દૂધ પી લ્યો. નો પનીર ઈ નહીં. પનીર ખાધું ને દૂધ પીવાનું હોય માથે. દૂધ બધી દૂધની જ આઈટમ કહેવાય. પનીર ઉપર તો દૂધ આલે કાઈ ઈ નો ઓલું કહેવાય. પનીર એમાં ડુંગળી ને ટમેટાની ને એવી ગ્રેવી ને એવું આવ્યું હોય ને દૂધ નું પી જાય ચાલે. દૂધ ને એને તો પનીર ખાધું એને ઘણો ટાઈમ નો થઈ ગયો સમજાણો. એટલે ચલો મારા સ્પેશિયલ હું કહેવાય મસાલા સાથે દૂધ પાઉં. એમાં તમારો આનો પાવડર જિંદગીમાં કોઈ રેસીપી પૂછતા નહીં. કેટલો મસ્ત રેસીપીનો પાવડર બનાવ્યો છે. ઈ પાવડરથી આપણે બનાવીએ દૂધ. મારે એમ જ નથી પીવું.
મસ્ત પાવડર બનાવ્યો હે ને તો ઈ પાવડર મને સ્ટ્રોબેરી નું એમાં નાખતી ઓલું શરબત મસ્ત ઓલું સ્ટ્રોબેરી નું નાખતી ને ઓલું મેટ્રો વાળો સીસો લઈ આવત મારો સ્ટ્રોબેરી નો ન્યા જવું પડે ઊભા થવા દેખાડો ને નહીં હાલો મને ટાઈટ લાગે તો યાર દૂધ અહીં દેખાડો ને નહીં ઈ બોટલ લેતા આવો જાઓ હાલો ઈ બોટલ લેતા આવો ને હું ગુટલું વળી પી ગઈ અయ్యో નથી ઓય તમે એમ કરો મને ઠંડી લાગી હે હાલો કઈ નહીં ચાલે તમારા લોટા તમે મારા ચપ્પલ છે ને પહેરી લીધા તારા કઈ નથી મારા જ છે જો તો ખાતા નથી તોય લાવો મારા ચપ્પલ દ્યો હાલો શિયાળાના ચપ્પલ છે ચૂવાળા હાલો જો આ શરબત મેપ્રો વાળાનું સ્ટ્રોબેરી શરબત હતું ને પ્રમોશન કરે છે હા મેપ્રો વાળાનું વચ્ચે મને બોલતા હશે વચ્ચે બોલો મને આ જો એનો સ્પેશિયલ ઓલું દૂધ હતું ને એનું સ્પેશિયલ પાવડર વાળું દૂધ એમાં હું આ નાખતી મેપ્રો વાળું સ્ટ્રોબેરી તાકાત નથી કોઈનું બી આ એમાં નાખતી ને આમાં આખી સ્ટ્રોબેરી ને એવું આવે પેલું તો આખી આ સ્ટ્રોબેરી વાળું નાખું ને ત્યારે આમ જૈન માંડ ગળે ઉતરતું એવું છે અને હવે આ બોટલ ફાઇનલી પૂરી થઈ હવે એના વિના પીવાનું એટલે હવે આ છે જોઈ એના વિના હું કેમ પીસ દૂધ અને નીચેનો ભાગ પીવાનો છે આજે હા ઓય ના આવો યાર એવું નહીં કરવાનું એકચ્યુઅલી અમારે એવું છે એક બોટલ છે ને દૂધની એમાં ઉપરનો ભાગ મારે પીવાનો નીચેનો ભાગ આને પીવાનો અમારે એક દિવસના વારા છે એક દિવસ ઉપરનું હું પીવું એક દિવસ ઉપરનું એ પીવે હા અને નીચે હે ને ઓલો બધો પાવડર જે છે ને એ નીચે ચમાચો પડ્યો રે. અને જે છે ને એ ને આજ આ પૂરું થઈ ગયું જો આ સુધી હતું ને ત્યાં સુધી વાંધો ન આવતો પીવાય જતું ગમે એમ મારી થોડીને પણ હવે આજ તો આ નથી તો હું કેમ પીશ એ જોવા એ આજે જોશું આપણે કેમ પીસ નહીં ના મને બહુ આપણો સિક્રેટ રેસીપી વાળો પાવડર તમારે ખૂટી ગયો હે અને આ બીજું હજી ભર્યો છે એક ખૂટવાડવાનો છે અને અહીંયા હવે આપણે તૈયાર કરશું તૈયાર કરવા માટેની રેસીપી છે 3 ચમચી પાવડર બસ 2 ચમચી નહીં એક હજી નાખવાની છે તો જ આ અસર કરે એમાં નહીં આમાં હરખું નાખ ઈ નહીં ચાલે ચમચી એમ અધૂરી નહીં ચાલે હરકી ભર આજમાં નીચેનું પીવાનું હે યાર હા તો ચલો એમ નહીં હરકી ભરી આખી ભર બસ નહીં હા આલ્યો નહીં એમ નહીં ચાલે હરકી ભરો આલ્યો બસ હવે આમાં 2 જ નાખી ને હા 3 નાખી 2 નાખી હું અહીં ઊભા ઊભા જોવે તોય 2 ને 3 કરે હાલો બસ હાલો હવે આમાં દૂધ નાખો ખોટા દાંત ના કાઢો ઠંડીના હાલો હવે તમારું જે રેસીપી કાઢ્યું એ કાઢી લ્યો બીજી આ મારો પ્રોટીન પાવડર બહાર જ છે લાવ ન્યા નથી આ પ્રોટીન પાવડર ને પીવા માટે લોકો આ બે લોકો જ આ ધતિંગ કરે છે કે બોર્નવિટા વિના ના પીવે સ્ટ્રોબેરીનું પૂરું થઈ ગયું ને એટલે હવે છે ને બોર્નવિટા નાખી છે. તો આમાં બોર્નવિટામાં મજા નથી આવતી સ્ટ્રોબેરી જેવી તો તોય આજે પીવાનું છે હું નીચેથી નહીં પીવું એવું નહીં ચાલે હું પણ નથી પીવું. રોજ શું કહે અમારે દૂધમાં બહુ કાંઈશું થાય છે રોજ અમારે કાંઈશું થાય રોજ રાત્રે ડેઈલી દૂધ પીવામાં માથાકૂટ મારી પાસે કરાવે છે આ છોકરી એટલું બસ હોય હવે પછી આ બોર્નવિટાના ઘણા સાઈડ ઇફેક્ટ છે જે લોકોને ખ્યાલ હોય ને બધા કયો બોર્નવિટાના શું સાઈડ ઇફેક્ટ છે Comment કરજો, comment. એક તો પીવા દ્યો. બોર્નવિટાના ઘણા સાઈડ ઇફેક્ટ છે પણ આમ એ આ અમારે હે ને ત્યાં ઓફિસમાં એક ઓલું હે ટ્રુ એવું મશીન લાવો હવે હું પેલા પી લઉં અહીંયાથી આ એટલો ભાગ મારો. ને એટલો ભાગ એનો નહીં હું આમ જો ચમચી ફેરવા જ કરીશ એટલે આમ પાવડર ઉપર થોડોક આવે ને નીચે બેસી ન જાય એવું કશું કોઈ ટ્રીકો ને ચાલાકી ને એવું રોજ કરવાનું નહીં તો પછી બેન પીવાની તમારે એકને પીવાની આ જોઈ લે પ્લેટફોર્મ ઉપર બેહીન અહીં ત્યાં બેહે
પ્લેટફોર્મ ઉપર ચડીને ફૂંક મારે હે બોલો ઠંડુ દૂધ હે તોય અહીં તમારે ઉપરનું બોનવીટા જ આવશે તો ખાવામાં મારે તો કેવું આવશે હાવ કદડો તમારો સ્પેશિયલ પાવડર મારે નથી પીવો હવે તમને કહું જો નીચે નકરું બેહવા માંડ્યું થોડુંક તો આમ ઊંચા નીચું કરો હા હા દેખાય જો આ સ્પેશિયલ પાવડર એનો નકરો મારે આવશે આજ તો કદડો જલ્દી જો ઓલી છોકરી ડાય કેવી પી જાય ફટાફટ એ આગળ બીજી 2 ચમચી નાખશે મારે તો રોજ પીવાનું એટલે એકલા ને એકલા મારામાં પાવડર નાખે તો મારે તો રોજ પીવાનું પણ તારે હોય તો ખાઈ જાઉં પણ હોય થોડો ને તારે હા પણ હોય તો ખરા ને સ્વાદ તો આવે ને રોજ દૂધનો વાંધો નહીં તારે જરૂર છે થોડીક હા સાચી વાત છે ચાલ તો હનુમાન બાપાને જેમ મોઢું ખુલ્લું સ્વાદ જો ઓલી ટાઈટ ચડી છે પાવડર પીને તમે બેઠા બેઠા મજા લ્યો હોય પોતે ઉપરથી પી લીધું ને એટલે કાન મારો વારો છો એ હાલો અંદર કઈ રહેવું ના જોઈએ ટાઈટ ચડે સમજો 100 રૂપિયા કટ ફાઇનલી દૂધ પીવાઈ ગયું કેટલા ટાઈમ પછી કેટલા ટાઈમ પછી નહીં કાલે જ પીધું એમ નહીં હવે આમ પીવામાં કેટલી વાર લઈ ગઈ એમ હા, બહુ નખરા કરતા કરતા પણ એ રેસીપી એકવાર જાણવા જેવી છે હેલ્ધી પણ મને નથી ભાવતી હવે કાલ આપીશે અને આપણે જોશું બધા બાય બાય